આખા વર્ષ માટે બિલકુલ કાળી ના પડે એવી એકદમ સરસ માર્કેટ કરતા સસ્તી અને ચોખ્ખી ગુવારની કાચરી ઘરે બનાવવા અહીંયા મેં 1 કિલો ગુવાર લીધો છે। અહીંયા તમારે ગુવાર આ રીતે થોડો જાડો અને લાંબી સિંગ વાળો પસંદ કરવાનો। કાચરી બનાવવા માટે ગુવાર હંમેશા તાજો લેવાનો। હવે ગુવારમાં પાણી ઉમેરી સારી રીતે ધોઈ લેશું। ધોવાયેલા ગુવારને એક બીજા વાસણમાં કાઢી લેશું। હવે એમાં 2 ટેબલસ્પૂન મીઠું અને 1 ટેબલસ્પૂન હળદર પાવડર ઉમેરીએ। હવે કાચરીને આખું વરસ સરસ રાખવા માટે 1 કપ ખાટી છાશ ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તો ખાટી છાશ ગુવારની કાચરીમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે, સાથે કાચરીને સરસ ટેસ્ટી પણ બનાવશે। બધું સરસ મિક્સ થઈ જાય એટલે આ ગુવારને આપણે છાશ અને હળદર મીઠા સાથે 5 થી 6 કલાક માટે રેસ્ટ આપી દેશું। 6 કલાક પછી ગુવારમાં સરસ હળદરનો પીળો કલર ચડી ગયો છે અને નમકની ખારાશ પણ આવી ગઈ છે। તો હવે તડકામાં કોટનનું કપડું પાથરી અને સારી રીતે આપણે ગુવારને છાશમાંથી કાઢીને સૂકવી દેશું। ગુવારને સુકાતા 2 દિવસ જેટલો સમય લાગશે। તો 2 થી 3 દિવસમાં અથવા આ રીતે કાચરી સરસ સુકાઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી સુકાવા દેવાની। આ રીતે તૈયાર કરેલી કાચરી તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો। હવે જ્યારે પણ કાચરી ખાવી હોય ત્યારે એને તળવા માટે અહીંયા તેલ ગરમ કરી લેવાનું અને મીડિયમ ગરમ તેલ થાય એટલે ગુવાર ઉમેરી તરત જ એને 10 સેકન્ડ માટે ઢાંકી દેવાનું, જેથી કાચરી જ્યારે તળાય અને ફૂલીને ઉપર આવે તો તેલ બિલકુલ ઉડે નહીં। 10 સેકન્ડ પછી ઢાંકણ ખોલી અને તળાયેલા ગુવારને તેલમાંથી કાઢી લેશું। ગરમા ગરમ ગુવારની કાચરી પર થોડું મીઠું અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેશું। ગુવારની કાચરી તૈયાર છે। એકવાર આ રીતે જરૂરથી બનાવજો।